સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. દાહોદ જિલ્લા ભૌગોલિક રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો સાથે જોડાયેલો હોવાથી આંતરરાજ્ય સરહદો પરથી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા અભેદ કિલ્લે બંધી કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ, હથિયારો કે શંકાસ્પદ રોકડની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા જિલ્લાની સરહદો પર 19 જેટલી વ્યૂહાત્મક ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. અહીં પોલીસનો કાફલો રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ફરજ બજાવી રહ્યો છે. ખાસ કરી સરહદી વિસ્તારમાં અંદાજે 56 ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, જેથી બહારના તત્વો ચૂંટણીમાં કોઈ ખલેલ પહોંચાડી ન શકે. ટેકનોલોજી અને સઘન ચેકિંગ પોલીસ દ્વારા માત્ર મેન્યુઅલ ચેકિંગ જ નહીં પરંતુ આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. દરેક આવતા જતા વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચૂંટણી માટે ખાસ કામચલાઉ નાકાઓ પણ ઊભા કરવામાં આવ્યા છે. સુરેશ કાપડિયા, કેમેરામેન સિતીશ કાપડિયા, દાહોદ.